સુરત શહેરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય અને 30 વોર્ડની ચૂંટણીની મતગણતરીને લઈને રખાયેલા ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત. કલેક્ટરે કહ્યું કે સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટતંત્ર દ્વારા મતગણતરીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આયોજન મુજબ મતગણતરીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે કુલ 10 રિટર્નિંગ ઓફિસની નિમણૂક કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ પ્રત્યેક અધિકારીને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેનાથી શહેરમાં તમામ 30 વોર્ડની મતગણતરી સમાંતર રીતે ચાલશે. હાલમાં તમામ ઈવીએમ મશીનોને 3 લેયર સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડીઓ પર કેન્દ્રિત પર તૈયાર કરવામાં આવી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. તો મતગણતરી પહેલા કોંગ્રેસ છાવણીમાં ભારે હલચલ અને ચિંતાનો માહોલ છે. ઈવીએમમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય અને કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે તેવી આશંકા વચ્ચે કોંગ્રેસ હાઈ એલર્ટ મોડ પર છે. કોંગ્રેસના ઉમેદવારો અને તેમના વફાદાર કાર્યકર્તાઓ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમની બહાર સતત બાજ નજર રાખી રહ્યા છે. પોતાની ઊંઘ અને આરામની પરવા કર્યા વગર આ કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરી રહ્યા છે. ગાંધી એન્જિનિયરિંગ બહાર કોલેજ બહારનો નજારો હાલમાં કોઈ છાવણી જેવો બની ગયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક મજબૂત રણનીતિ બનાવી છે, જેમાં તેઓ અલગ અલગ ટુકડીઓની શિફ્ટ તૈયાર કરી છે. દિવસ દરમિયાન એક ટુકડી વોચ રાખે છે અને રાતના સમયે બીજી ટુકડી પહેરો ભરે છે. ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ સ્ટ્રોંગ રૂમની બહાર જ કરવામાં આવી છે. રાતના અંધકારમાં પણ કોઈ વાહન કે પછી કોઈ અજાણ્યું વ્યક્તિ કોલેજના કેમ્પસની આસપાસ દેખાય તો તરત જ કાર્યકર્તાઓ એલર્ટ થઈ જાય છે અને પૂછપરછ કરે છે. આ દ્રશ્ય બતાવે છે કે ઉમેદવારોએ પોતાના પરિણામને લઈને કેટલી ચિંતા છે અને તેઓ લોકશાહીના મતોને બચાવવા માટે કેટલી હદે સજાગ છે. તો બીજી તરફ ચૂંટણી પંચ અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પૂરતો પોલીસનો બંદોબસ્ત છે. હથિયારધારી જવાનો સાથે સુરક્ષા કડક માપદંડો અપનાવવામાં આવ્યા છે અને સ્ટ્રોંગ રૂમને પણ 3 સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ સાથે સુરત કલેક્ટરે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે કેટલો પોલીસનો બંદોબસ્ત અને ક્યાં સુધી કેટલી સુરક્ષા વહેંચી દેવામાં આવી છે. જુઓ. ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે. આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણે આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે. એની જે બીજી વ્યવસ્થાઓ છે ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે. આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જે સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જે અમે બેસેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે. Thank you.